how to operate that. Okay, well I'll explain. Yes, please. You're not a pilot now. If you can you reach the pedals? Yeah. Yeah. You only need that. When you land, Yeah. you want to steer on the ground. That's what Mhm. you use for. Okay. Otherwise, it won't. Okay. हेलो दोस्तों, कैसे आप सब? आई होप आप सब बढ़िया होंगे। वेलकम टू माय ब्लॉग, वेलकम टू माय चैनल स्मिथ वक्सनी चैनल में તમારું સ્વાગત છે। સન્ડે એટલે સેટરડે છે આજે, એન્ડ નીકળ્યો છું આજે ફરવા। ફાનબોરો રહું છું, તો ફાનબોરોની આજુબાજુમાં એલર્ટ ચર્ચ છે, હશવેલ, એશ બધા એરિયા છે, બરાબર। તો મોસ્ટ ઓફ છે ને અહીંયા છે ને પાર્ક વધારો હોય। બેઝિકલી ગાંધીનગરમાં તમને ખબર હોય તો એવરી સેક્ટર જેટલા પણ 30 કે 31 સેક્ટર છે, બધા સેક્ટરમાં છે ને એક સેક્ટરને એક ગાર્ડન આપેલું છે, બરાબર। તો અહીંયા પણ એવું છે કે એવરી જગ્યાએ તમને ગાર્ડન જોવા મળે છે, પાર્ક ગાર્ડન ના કે અહીંયા પાર્ક કે। તો પાર્કમાં ફરવાની કોઈ ઈચ્છા છે નહીં, કારણ કે એક જ જેવા છે, નોર્મલી કંઈ છે નહીં। તો એક અહીંયા સાયન્સ મ્યુઝિયમ છે, પ્લસ બીજું એક મિલિટરી મ્યુઝિયમ છે। મિલિટરી મ્યુઝિયમ પહેલાં પણ વિડીયો મેં બનાવેલા છે, પણ આ વખતે અહીંયા ટેન્ક ને બધું છે પ્રોપર ઓરિજિનલ। તો ત્યાં અત્યારે જવાનો વિચાર છે, જોઈએ આપણે શું શું છે અને શું જોવા મળી રહ્યું છે, કેટલી ટિકિટ છે, બધું તમને વિડીયોમાં જોવા મળશે। ઠીક છે, તો વિડીયોમાં બની રહેજો। ચાલો સ્ટાર્ટિંગ બતાવું, પહેલાં અંદર જઈને પરમિશન લઈને આવ્યો કે યાર અહીંયા છે ને પરમિશન પહેલાં લેવી પડે બધાની। વિડીયો બનાવું કે ના બનાવું, ફોટો ક્લિક કરું કે ના કરું, બધી પરમિશન પહેલાં લેવી પડે। ઠીક છે, આપણે ઇન્ડિયામાં જેમના ગમે ત્યાં વિડીયો ચાલુ કરી દઈએ। તો પરમિશન પહેલાં લઈને આવ્યું છું, તો હવે સ્ટાર્ટ કરીએ વિડીયો। એન્ટ્રન્સ છે, મારા પાછળ દેખાતું હશે, ઓરિજિનલ એરક્રાફ્ટ મૂકેલા છે અહીંયા, આર્મીના છે, પછી જે પ્રાઇવેટ કંપનીઓના હોય છે એ બધા છે, તમને આગળ પાછળ દેખાતા હશે। સાથે સાથે મેઇન વસ્તુ હું તમને એ બતાવું કે અહીંયા પ્રાઇવેટ, હું ફાનબોરોમાં રહું છું, તો પ્રાઇવેટ એરપોર્ટ છે, જ્યાં મોટા રિચેસ્ટ વ્યક્તિઓના જે જેટ પ્લેન હોય છે એ બધા ઉતરતા હોય છે। તમને હું ઝૂમ કરીને બતાવું। તમને દેખાતું હશે, એરપોર્ટ છે આર્યું, એન્ડ ધેન સામે તમને જેટ દેખાતા હશે, હમણાં હાલ જ 1-2 ઉતર્યા છે। સો તો એન્ટ્રી કરીએ અંદર આપણે। એકચ્યુઅલી હું અંદર જોઈને આવ્યો છું, એટલે મને તો વધારે એક્સાઇટમેન્ટ થઈ જાય તમને બતાવવાની, જે ઓરિજિનલ લેટેસ્ટ ગજબના મૂક્યા છે, બતાવું તમને સર। બેઝિકલી પહેલાં જ કહું, ફ્રી છે એન્ટ્રી, અને ઓપનિંગ સવારના 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી હોય છે, તમે આવી શકો છો। બસ ખાલી અંદર આની અંદર જવાની મળે તમને। બ્રિટિશ એરવેઝનું ખોખું પડ્યું છે। આઈ હોપ તમને રનવે દેખાતો હશે સામે, થોડુંક નજીક જઈને તમને બતાવું। આ છે મિની એરપોર્ટ।
અલગ જ એક્સપિરિયન્સ છે. તમને અંદર જઈને બતાવું. એકચ્યુઅલીમાં નાની નાની વસ્તુઓ મ્યુઝિયમના અંદર મૂકેલી છે. Let's go. એન્જિન જે એર સ્પેસનું સ્ટડી કરતા હોય એ લોકોને વધારે રોજ આવે. ઇવન મને પણ મજા આવી રહી છે અત્યારે. જાયન્ટ ટર્બોસ, કમ્પ્રેશર, અલગ અલગ ટાઈપના હેલ્મેટ છે. લેઝર વેપન્સ, MK4 હેલ્મેટ. વાહ. આપણા ગામની વસ્તુ આવી ગયા. ફોટોગ્રાફી, સ્પીડ ગ્રાફિક કેમેરા 1930 થી 40ની વચ્ચેનું છે. એ ટાઈમમાં કેટલા મોટા કેમેરા આવતા હતા. So how to operate that? Okay, well, I'll explain to you. Yes, please. You're not a pilot, then. If you can you reach the pedals? Yeah. Yeah. You only need that. When you land, Yeah. you want to steer on the ground. That's what Mhm. you use there. Okay. Otherwise, it doesn't work. Okay. Take off, you don't really need that. Okay. The main things we've got your thrust here, Mhm. Mm-hmm. landing gear up and down there. Okay. Nothing else you need to worry about. None of those switches. But this one's your brakes. Is a brake. Brake. Yeah. Okay. When you land, you Ah. slow down. Yeah. And other than that, it's your flying stick. Okay. So for going up and down. left and right, Yeah. Yeah. Try not to press any of the other Okay. Yeah. Okay, so what we do is you go full throttle now, get your hand on the stick. Just hold Yeah. it tight. Push this throttle forward. Yep.